નમસ્કાર મિત્રો, આજે આપણે કાળિયા દેવી પૂજકની મેલડીમાંના ઇતિહાસની વાત કરીશું. વાદળ સાથે વાતો કરે એવો ગઢ ગિરનાર, અને આ ગિરનારની તળેટીમાં નવનાથના બેસણા છે. આવા ગિરનારની તળેટીમાં નાનું એવું મજેવડી ગામ આવેલું છે. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એ સમયે કેટલાક દેવી પૂજકનો કબીલો ફરતા ફરતા આ મજેવડી ગામ આવે છે અને ગામના ચાંપામાં જ ડંગડું નાખે છે. આ દેવી પૂજકના કબીલામાં એક કાળિયો દેવી પૂજક રહેતો હતો. કાળિયો બાપ દાદાએ આપેલી માં મેલડીના રોજ ધૂપદીપ કરતો અને રૂડા કરંડિયાની સેવા પૂજા કરતો. એને સંતાનમાં માત્ર એક દીકરી જ હતી. કાળિયો અને એની પત્ની દીકરીને ખૂબ જ લાડકોડથી ઉછેરે છે. ધીરે ધીરે સમય પસાર થાય છે અને દીકરી મોટી થતા એનું શક પણ વિસાવદર ગામમાં નક્કી કરે છે. સગાઈ થયે 2 વર્ષ વીતે છે તે તો કડિયા લગ્ન લેવાય છે અને દીકરી પરણીને સાસરામાં આવે છે.